વડોદરાના હરણીમાં આવેલું એક એવું મંદિર જ્યાં હનુમાનજી છેલ્લા અનેક સદીઓથી ભક્તોની દરેક પીડા દૂર કરી રહ્યા છે. અને તેની સૌથી મોટી ખાસિયત, અહીં હનુમાનજી વાનર સ્વરૂપમાં નહીં પરંતુ માનવ સ્વરૂપમાં બિરાજમાન છે. લોકમાન્યતા અનુસાર પ્રાચીન સમયમાં આ વિસ્તાર ઋષિમુનિઓની તપોભૂમિ હતી. ત્યારે હિરણ્ય નામનો એક દૈત્ય તેમને સતત ત્રાસ આપતો હતો. ઋષિઓની પ્રાર્થના સાંભળીને હનુમાનજી આવ્યા અને દૈત્યનો સંહાર કર્યો. ત્યારબાદ તેમણે આ સ્થાન છોડ્યું નહીં અને ભક્તોના દુઃખ અને સંકટ દૂર કરવા અહીં જ બિરાજમાન થઈ ગયા. હું વાત કરી રહ્યો છું વડોદરાના હરણી વિસ્તારમાં આવેલું શ્રી ભીડભંજન હનુમાનજી. ભીડ એટલે કષ્ટ અને ભંજન એટલે કષ્ટ ભાગનાર, તોડનાર, એટલે તેમને ભીડભંજન કહ્યા છે. ઘોર કલયુગમાં પણ હનુમાનજી સાક્ષાત બિરાજમાન છે. આ મંદિરની મૂર્તિ ગુજરાતમાં ખૂબ જ દુર્લભ માનવામાં આવે છે, કારણ કે અહીં હનુમાનજીનું દર્શન માનવ સ્વરૂપમાં થાય છે. આ કારણે દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરવા આવે છે. આગળથી જ્યારે પણ વડોદરા જાઓ ત્યારે હરણીના ભીડભંજન હનુમાનજીના દર્શન કરવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ.